સુરત જિલ્લામાં વધુ એક મોટી ચોરીની ઘટના બેંકની દિવાલમાં બાકોરું પાડી બેંકમાં ગ્રાહકોના લોકર તોડી ચોરી કરો ફરાર થઈ ગયા ડોગ સ્ક્વોડ એફએસએલ સ્થાનિક સહિત જિલ્લા પોલીસ મોટો કાફલો ચોરોને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે જિલ્લામાં વધતા જતા ચોરીના ગુનાઓ નાથવામાં પોલીસ નિષ્ફળ જ્યારે બીજી તરફ એટીએમ બેંકમાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ સુરત જિલ્લામાં લાગલગાટ ચોરીની ઘટના બની રહી છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ચોરો પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે કારણે રોજ સવાર થતાની સાથે જ ચોરીની ઘટનાની બૂમો સામે આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે પણ એક મોટી ચોરીની બૂમ ઉઠવા પામી છે માંગરોળના કિમ ચાર રસ્તા નજીક આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બેંકને તસ્કરોએ નિશાન બનાવ્યું છે બેંકની પાછળના ભાગેથી દિવાલમાં બાકોરું પાડી ચોરો બેંકમાં પ્રવેશ્યા હતા બેંકમાં ગ્રાહકોના લોકર તોડી ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ચોરોને ઝબ્બે કરવા આકાશ પાતાળ એક કરી રહી છે બેંકમાં ચોરીની ઘટના બનતા કિમ કોસંબા સોગ એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ચોરોનું પગેરું શોધવામાં જોતરાઈ ગઈ હતી જોકે સાથે એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું મહત્વનું છે કે જે જગ્યા બેંક આવી છે ત્યાંથી થોડે જ કિમી અંતરે પાલોદ આઉટપોસ્ટ પણ આવી છે પોલીસ આઉટપોસ્ટ નજીકમાં જ ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે સુરત જિલ્લામાં બનતી મુખ્યત્વે ચોરી ઘટના બાબતે એક વાત સામાન્ય જોવા મળી છે એટીએમ હોય કે બેંક જ્યાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ જોવા મળે છે કેમ કે બેંક અને એટીએમ ડિજિટલ સિક્યુરિટીના ભારેશે છોડી દેવામાં આવે છે અને અંતે આવી ઘટના બની જતી હોય છે ઉપરોક્ત બેંકમાં ઓન સિક્યુરિટી ગાર્ડનો અભાવ હતો કરું ચાલુ ગઈકાલની રાત્રે કે વહેલી સવારે અહીં આપણે જે કિમ ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી ગરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે હજી એ લોકરમાં કોનું છે શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી અહીં પોલીસ લઈ રહેલી છે આ એક ગઈકાલે રાત્રે થયેલી ગરફોડ છે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે જિલ્લાની તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલની ટીમો ડીવાયએસપી કામરેજ કોસંબા કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ 7 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર થાય એના તમામના પ્રયત્ન હાલ કરવામાં આવી રહેલ છે બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતાં કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે